અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો જે નિર્ણય લીધો હતો, આ નિર્ણય હાલમાં તો સ્થગિત કરવાનો વારો આવ્યો છે। હાઇટ બેરિયર અંગે નિર્ણય એક્સપર્ટ રિપોર્ટ બાદ જ હવે લેવામાં આવશે। શહેરના બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાની જાહેરાત હાલ પૂરતી મોકૂફ રાખી દેવામાં આવી છે। બ્રિજની ટેકનિકલ તપાસ પૂરી થયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે। જોકે 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવા માટેનો આ નિર્ણય હતો, પરંતુ હાલ તો આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, શું કારણ? જો અલગ અલગ કારણો અમે છે। એક તો અત્યારે જે એક્સપર્ટ કમિટી તરફથી બ્રિજના અલગ અલગ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યા છે। આ જે 16 બ્રિજ છે તે પૈકીના અમુક બ્રિજ મજબૂત છે, જેના કારણે ત્યાં આગળ હાઇટ બેરિયર લગાવવાની આવશ્યકતા નથી। બીજી એક મહત્વની વાત જે સામે આવી રહી છે, હાઇટ બેરિયર લગાવવાના કારણે શહેરમાં પડતી સિટી બસ એટલે કે એએમટીએસ, બીઆરટીએસ તો હજી પણ કોઈ બ્રિજ પરથી પસાર નથી થતી, પરંતુ એએમટીએસની જે બસો બ્રિજ ઉપરથી પસાર થતી હોય અથવા કોઈ સિટી બસ કે બીજી બસ પસાર થતી હોય તો તેને લઈને પણ કોર્પોરેશન તરફથી અન્ય વ્યવસ્થા ઊભી કરવી પડે, તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય, જેના કારણે નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ પૂરતો સ્થગિત કરાયો છે। કોર્પોરેશન તરફથી તમામે દસ્તાવેજ તૈયાર રાખવામાં આવ્યા છે કે આગળની તો ભવિષ્યમાં ગમે ત્યારે હાઇટ બેરિયર લગાવવા માટે કોઈ એજન્સીની નિમણૂક કરવી પડે તો એ એજન્સીઓને બોલાવી તેમની પાસે બિડ ભરાવી અને કોર્પોરેશન એ હાઇટ બેરિયર લગાવવા માટે ફરી એક વખત યોજના અમલમાં મૂકી શકે। પરંતુ હાલના તબક્કે જે 2 દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી તે નિર્ણયને સ્થગિત કરી અને કોર્પોરેશન તરફથી કાયમી ધોરણે તેને હાલ પૂરતો ન મૂકવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। જી કુશાંક, આભાર આપનો આ માહિતી માટે।